હવે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે મામેરા માટે થઈને અત્યારે ફિલહાલ જે ખાસ પરિસ્થિતિ છે અને દર્શન છે તે અત્યારે ખાસ જોવા મળી રહ્યા છે। વસ્ત્રાલ વિસ્તારમાં ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાનનું જે ઘર છે તે વસ્ત્રાલ વિસ્તારમાં છે પ્રણામી બંગલોઝ ખાતે કે જ્યાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોના ચાંદીના હાર, વસ્ત્રો અને જે ઉપવસ્ત્રો હોય તે સહુ અહીં રાખવામાં આવ્યા છે, મુકુટ વગેરે સાથે આ પ્રકારે અહીં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે ફિલહાલ મામાના ઘરે જ્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પહોંચ્યા હોય આવી સ્થિતિમાં જે મામેરું કરવામાં આવી રહ્યું છે તેની તસવીરો આપ નિહાળી રહ્યા છો। વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે નિહાળી રહ્યા છો તે પ્રમાણે સોના ચાંદીના ઘરેણાં સહિત આ પ્રકારે ભગવાનના જે મામેરું કરવામાં આવ્યું હોય તેની તસવીરો તમને જોવા મળી રહી છે। શોભાયાત્રાની તસવીરો પણ અમે આપને બતાવીશું જે રીતે આજે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બસ થોડા દિવસો બાકી છે રથયાત્રાને, એ પહેલાં મામેરાને લઈને શોભાયાત્રા આજે વસ્ત્રાલ વિસ્તારમાં છે જ્યાં અત્યારે ફિલહાલ જે આ વખતે ભગવાનના જે યજમાન છે મામેરા માટેના તેના જે યજમાનનું ઘર ત્યાં વસ્ત્રાલ ખાતે પ્રણામી બંગલોઝ ખાતે આવેલું છે એટલે ત્યાંથી આ શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે। તો અત્યારે આપ તસવીર નિહાળી રહ્યા છો તે ભગવાનના મામેરાની તસવીરો છે। સ્વાભાવિક દર વર્ષે અલગ અલગ યજમાનોને ભગવાનના મામેરાનો લાભ આપવામાં આવે છે। સંવાદદાતા મિહિર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મિહિર, જે શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે કયા પ્રકારની તસવીરો ત્યાંથી? રથયાત્રાને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। યજમાન દ્વારા વસ્ત્રાલ ખાતે શોભાયાત્રાનું આયોજન કર્યું છે। આ શોભાયાત્રાના દ્રશ્યો જે દર્શક બતાવીશ કે જે અહીં વસ્ત્રાલવાસીઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા છે અને જે યજમાન પરિવાર છે જે ખુશીનો માહોલ છે। શું કહેશો, આવું અવસર મળ્યું, કેટલો ખુશીનો? બહુ જ ખુશ છીએ। આરો આનંદ મળે જ નહીં, ભાગ્ય મારું કે મળી ગયું। પાંચ મહિનાની તૈયારી કરતા હતા ભાઈ, બહુ સરસ અવસર છે, બહુ મજા આવે છે। 4 મહિના તૈયારી કરતા હતા, હવે બધું બહુ સારું છે। આનંદ સમય એવો નથી, એમ એટલો આનંદ થાય છે। લોકોમાં એક ખુશી જે પ્રજાપતિ પરિવારમાં જોવા મળી છે, વાત કરશું કેટલી ખુશી છે કારણ કે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આજે વસ્ત્રાલવાસીઓને તમામ લોકો દર્શન કરશે શોભાયાત્રા। ખુશીની તો કોઈ વાત થાય એમ નથી કારણ કે તમે જોઈ જ રહ્યા છો કે અત્યારે કેટલી માનવ મહેરામણ છે। અત્યારે અમારી આખી સોસાયટી અત્યારે બધા જ અહીંયા હાજર છે અને એને કંઈ વ્યક્ત કરી શકાય એવું નથી, આ વસ્તુ એવું છે। શું કહેશું, આપ પણ અહીં મામેરું વાસ્તે ગાસ્તે લાયા અને મોટી સંખ્યામાં અત્યારે શોભાયાત્રામાં જોડાયેલા? બસ જે દિવસની અમે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે। આજે બધા એટલા બધા ખુશ છે કે એની વાત જ ના પૂછો। એમ થાય છે કે હવે બસ નાચતા ભગવાનને પાછા ઘરે લાવીએ। જે પ્રજાપતિ પરિવાર કે જેમને મોકો મળ્યો હતો કે જે આ શોભાયાત્રા અત્યારે હાલ દ્રશ્યો હું એક વખત ફરી બતાવીશ કે જે ભગવાનને લઈને આ શોભાયાત્રા છે કે જે વસ્ત્રાલથી લઈ અને નિરાંત ચોકડી, કર્ણાવતી ચોકડીથી પરત છે 2 કિલોમીટર સુધી આવશે। હાલ રથમાં ભગવાન છે તે પણ બિરાજમાન છે અને તેની સાથે તમામ લોકો દર્શન કરી શકે તે માટે વાસ્તે ગાસ્તે આ ભગવાનનું જે સામાયું છે તે કરવામાં આવ્યું છે। હાલ દ્રશ્યો છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે વાસ્તે ગાસ્તે અત્યારે હાલ આ શોભાયાત્રા છે કે જે વસ્ત્રાલથી નીકળી છે એટલે હાલ તો આ વસ્ત્રાલથી શોભાયાત્રા શરૂ થઈ નિરાંત 4 રસ્તા, કર્ણાવતી ચોકડી અને તન્મય ચોકડીથી પરત આવશે। 2 દિવસ સુધી વસ્ત્રાલમાં ભગવાન જગન્નાથજીના આ મામેરાના દર્શન છે તે દર્શન કરશે અને આવતીકાલે 147 અન્નકૂટના દર્શન છે તે પણ થશે। જોઈ શકાય છે કે જે આ વર્ષે જે મામેરાનો અવસર પ્રાપ્ત કરનાર પ્રજાપતિ પરિવારને જે પ્રાપ્ત થયો છે અને એક ખુશી છે કે જે ખુશી જોવા મળી રહી છે ત્યારે હાલ તો આ વાસ્તે ગાસ્તે ભાણેજનું સામાયું છે તે કરવામાં આવ્યું છે અને તમામ લોકો છે કે જે મોટી સંખ્યામાં અહીં આ શોભાયાત્રામાં જોડાયા છે અને એક ખુશી છે કે જે વસ્ત્રાલવાસીઓમાં જોવા મળી રહી છે કારણ કે આ મામેરાની રાહ છેલ્લા 5 વર્ષથી તે લોકો જોઈ રહ્યા હતા અને આવા જ યજમાન દ્વારા વર્ષોથી રાહ જોતા હોય છે કે જેને આવો લાભ મળે। જેથી હાલ વસ્ત્રાલના આ પ્રજાપતિ પરિવારને લાભ મળતાની સાથે જ મામેરું છે ગઈકાલે ભગવાન જગન્નાથજીના જે સરસપુરનું મંદિર છે ત્યાં આગળ મામેરું ભરવામાં આવ્યું હતું અને આજે આ મામેરું
ભર્યા બાદ સામયું કરી અને શોભાયાત્રા નીકાળી છે અને 2 દિવસ સુધી હવે વસ્ત્રાલમાં આ મામેરાના દર્શન છે કે જે દર્શન કરી શકશે. બિલકુલ, જે પ્રકારે આ તસવીરો રથયાત્રા પહેલા જે મામેરું અને શોભાયાત્રા કાઢવામાં આવી છે તે બહુ જ રસપ્રદ છે મિહિર, અને જે પ્રકારે આ લોકોમાં ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે, જાણે ઘરમાં એક બહુ મોટો પ્રસંગ, સ્વાભાવિક છે પ્રસંગ તો હોય, પણ એ પ્રકારનો ઉત્સાહ છે કારણ કે ભગવાન જ્યારે મામાના ઘરે પહોંચ્યા હોય તો એ અલગ જ ઉન્માદ. અને આ વખતના યજમાન જે છે પ્રજાપતિ પરિવાર, આપણે તસવીરો નિહાળી, તે પણ જોવા મળી રહ્યો છે મિહિર. 147મી આ રથયાત્રામાં જે મામેરાનો જે અવસર પ્રાપ્ત થયો છે તે પ્રજાપતિ પરિવારની અત્યારે હાલ વસ્ત્રાલથી શોભાયાત્રા છે તે શોભાયાત્રા નીકળી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો છે કે જે આ શોભાયાત્રામાં જોડાયા છે. દ્રશ્યો જે છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાસ્તે ગાસ્તે ભગવાનને આ જે શોભાયાત્રામાં અત્યારે હાલ નીકળ્યા છે. ભવ્યથી ભવ્ય આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા છે. ખાસ આ મામેરામાં જે અલગ અલગ જે મોરપીસથી લઈને હાથીની થીમ ઉપર વેલ્વેટના જે વસ્ત્ર છે વસ્ત્ર બનાવવામાં આવ્યા છે, સાથે જ રજવાડી દાગીના છે તે બનાવવામાં આવ્યા છે. એટલે ભગવાનના મામેરાને લઈને તમામ મામેરું છે તે ભરાઈ ગયું છે અને તે અત્યારે હાલ વસ્ત્રાલમાં આવેલા જે નિરાંત ચોકડી પાસે આવેલું પ્રણામી બંગલો છે કે જ્યાં પ્રજાપતિ પરિવાર રહે છે તે પરિવારના ત્યાં આગળ આજે 2 દિવસ માટે આ મામેરાના દર્શન છે કે જે લોકો છે તે કરી શકશે. હાલ વાસ્તે ગાસ્તે અત્યારે હાલ આ શોભાયાત્રા છે કે જે શોભાયાત્રા નીકળી છે અને શોભાયાત્રા વસ્ત્રાલથી શરૂ થઈ અને અત્યારે હાલ નિરાંત 4 રસ્તા પહોંચશે અને ત્યારબાદ કર્ણાવતી ચોકડીથી લઈ અને તન્મય ચોકડી સુધી, એટલે કે આશરે 2 થી 3 કિલોમીટર સુધી આ શોભાયાત્રા છે કે નીકળશે અને વસ્ત્રાલવાસીઓ આ શોભાયાત્રામાં દર્શન કરી શકે ભગવાનના, તેને લઈને પણ તેને રથમાં બિરાજમાન કર્યા છે. એટલે હાલ એક ખુશી પ્રજાપતિ પરિવારની સાથે વસ્ત્રાલવાસીઓમાં છે, કારણ કે આવો મોકો ભાગ્યે જ મળતો હોય છે. આટલા હાલ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને લોકો વાસ્તે ગાસ્તે અત્યારે હાલ ભગવાનના જે સામાયું કરી અને ત્યારબાદ આ શોભાયાત્રા નીકળવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો છે કે જે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો? આ મોકો મળ્યો છે, એક ખુશી જોવા મળી છે અને આ શોભાયાત્રામાં આપ પણ પરિવાર સાથે વસ્ત્રાલવાસીઓ જોડાયા છે. હા, જેની 2 મહિનાથી આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો. એટલી બધી ખુશી થઈ જાય, આંખોમાંથી હરખના આંસુ પણ આવી જાય કે અમારી સાથે તો આજુબાજુના સોસાયટીના અને અમારા સગાવાલા બહુ ખુશ છે કે આજે અમને બધાને પણ આ મોકો મળ્યો. તમામ લોકો ખુશ છે કારણ કે પ્રજાપતિ પરિવાર નહીં પરંતુ વસ્ત્રાલવાસીઓ પણ, આજુબાજુની સોસાયટીના લોકો પણ એક ખુશ છે તે જોવા મળી રહ્યા છે. હું એક વખત દ્રશ્યો છે કે જે બતાવીશ કે જે લોકો આ શોભાયાત્રામાં અહીં તમામ જે લોકો છે કે જે વાસ્તે ગાસ્તે ભગવાનને લઈને અને નીકળ્યા છે, જે દ્રશ્ય જોઈ શકાય છે કે જે અત્યારે હાલ આ દ્રશ્યો જે મામેરું જે પરિવારને જે મળ્યું છે અને તે પરિવારના સભ્યોથી લઈ અને વસ્ત્રાલવાસીઓ છે કે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો છે કે જે અત્યારે હાલ ઢોલ નગારા સાથે જ ભગવાન ને અત્યારે હાલ શોભાયાત્રા લઈને નીકળ્યા છે. આ દ્રશ્યો જે છે કે જે ભગવાન જગન્નાથજીના 147મી રથયાત્રાને કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે. 7 તારીખે જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે અને તેની પહેલાં જ જે મામેરાનો અવસર પ્રાપ્ત થતો હોય છે, મામેરું ભરવાનો તે અવસર પ્રજાપતિ પરિવારને મળતાની સાથે જ વસ્ત્રાલવાસીઓ છે કે જે ખુશી જોઈ શકાય છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓથી લઈ અને તમામ હરિભક્તો છે કે જે હરિભક્તો આ જોડાયા છે અને એક ખુશીના માહોલ છે કે તે જોવા મળી રહ્યો છે. તમામ લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે આતુરતાનો અંત છે તે અંત આવ્યો છે, જેને લઈને લોકો અત્યારે હાલ જે આ શોભાયાત્રામાં ભગવાનના આ જે નાથને લઈને નીકળી અને એક ઝૂમી રહ્યા.